નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 5/6/2025 મિત્રો. તો મગફળીનું જે પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે એ પ્રમાણમાં આપણે આજે એના વિશે થોડીક ચર્ચા કરશું કે મગફળીના પાકની અંદર ખાતર પોષણની શું જરૂર પડે, જેના કારણે આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ. પરિસ્થિતિ એવી બનતી હોય કે એક ખેડૂતને મગફળી 20 મણ થાય છે ને એક ખેડૂતને મગફળી 40 મણ થાય છે. એક જ બાજુમાં જે વાવેતર હોય પણ છતાં પણ ઉત્પાદનમાં આટલો બધો ઘટાડો શું કામ એને આવે છે? તો આના વિશે આજે આપણે ચોક્કસથી ખાસ ચર્ચા કરશું, જેથી કરીને ખેડૂત મિત્રોને સારામાં સારું ઉત્પાદન મળી શકે અને યોગ્ય સમયે શું માવજત કરવી એના વિશે ચોક્કસથી માહિતી મળી રહે મિત્રો. તો આપણી ચેનલમાં નવા હોય તો મિત્રો જે છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને વિડીયો થકી ખેડૂત મિત્રોને સાચી અને સચોટ માહિતી મળતી રહે મિત્રો. હવે ખાસ આજે આપણે ચર્ચા કરશું કે એના ખાતરના વ્યવસ્થાપન વિશે. તો આપણે વાત કરીએ કે કોઈ પણ પાક હોય એની અંદર પોષક તત્વો ટોટલ એની અંદર 17 પ્રકારના પોષક તત્વોની જરૂરત પડે. પછી મગફળી હોય, કપાસ હોય, મરચી હોય, ડુંગળી હોય, લસણ હોય, કોઈ પણ પ્રકારનો પાક હોય એના જીવન ચક્ર દરમિયાન 17 પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ ખાતરની જરૂરત પડતી હોય છે. હવે એમાં મુખ્ય પોષક તત્વોની વાત કરીએ તો કે આપણે એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, આ તો આપણે મોટા પ્રમાણમાં વિપુલ જથ્થાની અંદર આપણે મગફળીના પાક હોય, કપાસનો પાક હોય, અન્ય કોઈ પણ પાક હોય જમીનમાં આપણે આપીએ જ છીએ અને જમીનમાં ઓલરેડી પડેલું જ છે. પણ બીજા જે મુખ્ય પોષક તત્વો સિવાયના જે અન્ય પોષક તત્વો છે એની જરૂરિયાત પડે છે તો એ આપણે સમયસર આપી શકતા નથી, જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાય છે. તો એ કયા પોષક તત્વો જે આપણે આપવા જરૂરી છે, તો એના વિશે આજે આપણે ચોક્કસ ચર્ચા કરશું. એમાંનું એક જે મુખ્ય વસ્તુ છે એ જે છે એ સલ્ફર અને ઝીંક. આ બે વસ્તુ મગફળીના પાકમાં કે તેલીબિયા પાકમાં ખાસ ઉણપ બતાડે છે. અને ખાસ કરીને આ બાજુના વિસ્તારની વાત કરીએ સૌરાષ્ટ્રના, એમાં આ બાજુના વિસ્તારની જો હું વાત કરું કે જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, જુનાગઢ છે, પોરબંદર છે કે જામનગર છે, રાજકોટ છે, આ જિલ્લાની અંદર જ્યારે પૃથ્થકરણ તમે જમીનને લેપ કરાવશો તો એની અંદર તમને 90%થી 90%ની આસપાસ જે છે જમીનની અંદર સલ્ફર અને ઝીંકનો ઘટાડો તમને ચોક્કસથી એમાં આવશે. તો એનો મતલબ એવો થયો કે આપણી જમીનમાં ઝીંક અને સલ્ફર ઘટે છે. તો ઈ જો છે ઈ તમને એની અંદર તમે પૂરું પાડશો કોઈ પણ પાકની અંદર તો ચોક્કસથી તમને ઉત્પાદનમાં વધારો થવાનો છે. તો આજે એવી જ એક વસ્તુની વાત કરશું કે જે આપણે આપણા પાકની અંદર આપવાનું છે. તમે પાયા ખાતરમાં પણ આપી શકો છો અથવા ડોઝ કરો, ડોઝ આપો છો પાછળથી તો ડોઝની અંદર પણ આપી શકો. આવી જ એક વસ્તુની તમને વાત કરશું તો જે છે જૂની અને જાણીતી કંપની એટલે કે સલ્ફર મિલ્સ લિમિટેડ. સલ્ફર મિલ એટલે જે આપણું કોસાવેટ આવે છે, બધા એને ઓળખે જ છે. નવી ટેકનોલોજીથી સજ્જ જે છે અને નવી જ આખી વસ્તુ બનાવી છે દાણાદાર, એટલે કે ડીએપી પ્રકારનો દાણો આવે છે. આની અંદર ટેકનિકલની જો વાત તમને કરું મિત્રો તો આની અંદર 70% સલ્ફર આવી જાય છે અને પ્લસ 8% જે છે એ ઝીંક આવી જાય છે. હવે આની વાત કરું તો ડીજી ફોર્મ્યુલેશનમાં છે. ડીજી ફોર્મ્યુલેશન શું છે એના વિશે હું તમને આગળ થોડી ચર્ચા કરીશ. અને નવી ટેકનોલોજી એટલે કે એસઆરટી ટેકનોલોજીથી આખું બનાવેલું છે. એસઆરટી ટેકનોલોજી શું છે એના વિશે પણ તમને આજે થોડીક માહિતી ડિટેલમાં આપીશ. ખેડૂત મિત્રો ખાસ આપણે એવી સમજણ નથી હોતી કે કયા સમયે કઈ વસ્તુ વાપરવી, જેના કારણે આપણે ખર્ચ તો કરી છીએ પણ એનું આપણે વળતર મળતું નથી. તો આજે આપણે એના વિશે જ વાત કરશું કે તમે પાયા ખાતરમાં પણ આપી શકો છો, ડીએપી પ્રકારનો દાણો આવે છે, ડોઝમાં પણ આપી શકો છો. હવે તમને ડીજી ફોર્મ્યુલેશન શું છે? ડીજી ફોર્મ્યુલેશન એટલે કે માટીમાં સલ્ફર અને ઝીંકનું પ્રસરણ અને દરેક અવસ્થામાં તેને મુક્ત થવા માટે મદદરૂપ કરે છે. પાક પોષણને વહેલું અને વધારે ગ્રહણ કરાવે છે. તમે આ સલ્ફર વાપરેલું હશે, આ ઝીંક વાપરેલું હશે તો તમારા પાકની અંદર સહેલાઈથી એટલે કે 24 કલાકની અંદર જે છે તમે તમારું જે છે તમારા પાકની અંદર સલ્ફર અને ઝીંક બને તમારા પાકને જે છે ખોરાક મળતો થઈ જશે. સલ્ફર 7 થી 8 પ્રકારના આવે છે. એમાં તમને વાત કરી દઉં તો 22% એક સલ્ફર આવે છે, 55% ઘાટું સલ્ફર આવે છે, 65% સલ્ફર આવે છે, 80% સલ્ફર આવે છે, 90% WDG ફોર્મ્યુલેશનમાં સલ્ફર આવે છે. આવી રીતે સલ્ફર 7 થી 8 પ્રકારના આવે છે. પણ એને પ્રસરતા અને છોડ સુધી પહોંચતા, છોડનો ખોરાક બનતા 1 મહિના સુધીનો સમયગાળાથી લઈ અને 2 થી 2.5 વર્ષ સુધીનો સમયગાળો લાગે છે. એમાં આપણે ઊંડું નથી ઉતરવું, પણ અત્યારની ટેકનોલોજી છે. આ ટેકનોલોજી એવી જ છે કે તમારા પાકને 24 કલાકની અંદર આ સલ્ફર અને ઝીંક મળતું થઈ જશે. બીજી વાત કે એસઆરટી ટેકનોલોજી શું છે તો કે બીજના અંકુરણથી લઈને લાંબા સમય સુધી પોષણ આપવાની ખાતરી પૂરી પાડે છે. એટલે કે આની જે વેલિડિટીની તમને વાત કરું તો તમારા પાકના વાવેતરથી લઈને 100 દિવસ સુધી તમારા જમીનની અંદર આની ઉપલબ્ધતા રહે છે. એટલે કે તમારે સલ્ફર અને ઝીંક પછી ઉમેરો કરવો પડતો નથી. તમે
પાક આજે વાવી દીધો અથવા પાયા ખાતરમાં તમારે વાવી દીધું તો તમારો પાક લગભગ જે છે 100 દિવસ આસપાસ તો પાકી જતો હોય. પછી લાંબા ગાળાના પાક હોય, દાખલા તરીકે શેરડી છે, આવા પ્રકારના પાક હોય તો એમાં જે સિઝન દરમિયાન 2 વખત નાખવાનું થતું હોય. પણ આપણે જે સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરું તો લસણ છે, ડુંગળી છે કે મગફળી છે, કપાસ છે, આ બધા પાકમાં 100 દિવસના આસપાસમાં જે છે એની પુખ્ત અવસ્થા એટલે કે પાક અવસ્થા સુધી પહોંચી જતું હોય છે. તો પછી બીજો ડોઝ આપવાની જરૂરત રહેતી નથી. એટલે કે તમે આ વસ્તુ આપો છો સલાનેક્સ, તો સલાનેક્સ વસ્તુ જે છે તમારે 1 દિવસથી લઈ આટલું ત્યાંથી લઈને 100 દિવસ સુધી જમીનમાં એની ઉપલબ્ધતા ધરાવે છે. એટલે તમારે બીજી વખત આપવાની જરૂર નથી રહેતી. ઝીંક અને સલ્ફર વસ્તુ તમે ભૂલી જાઓ. હવે આના ડોઝની તમને વાત કરી દઉં તો ડોઝ જે છે આનો 1 એકરમાં 8 કિલોની બેગ આવે છે, 2.5 વીઘા 1 એકરમાં આનો 8 કિલોનો ડોઝ છે. 8 કિલોના પ્રમાણથી તમારે આ વસ્તુ ચોક્કસથી વાપરી દેવાનું છે. ખૂબ જ સારા પરિણામ છે, નવી ટેકનોલોજી છે. આનાથી ફાયદા એટલે કે ખેડૂત મિત્રોને 8 પ્રકારના ફાયદા થાય. શું થાય છે તો કે પહેલો ફાયદો તંદુરસ્ત પાક અને મબલક ઉત્પાદન આનો મુખ્ય આધાર છે. બીજો તો કે બિયારણને એકસરખું અને સારી રીતે અંકુરણ કરાવે છે જો તમે પાયામાં આપ્યું હોય તો. ત્રીજો ફાયદો તો કે મૂળનો મજબૂત અને ઝડપી વિકાસ, સારો વિકાસ કરે છે. ચોથો ફાયદો તો કે પાકના પોષક તત્વોનો માત્રામાં વધારો કરે છે. જે તમે પોષક તત્વો તમારા જમીનમાં પડેલા છે એ છોડ જે છે એ ખોરાક તરીકે લેતો થઈ જાય એટલે તમારા પોષક તત્વો જે છે એ છોડને સારી રીતે મળી રહે. પાંચમો ફાયદો તો કે છારવાળી જમીનનો પીએચમાં સુધારો કરે છે. એક આ મેઇન વસ્તુ છે, આપણો જે પીએચ છે એ 7 ઉપર લગભગ જમીનમાં આવી ગયેલો છે એટલે કે જમીનનું પીએચ લેવલ નથી, તો આ પીએચ પણ સુધારશે. સાતમો ફાયદો તો કે છોડની સારી ગુણવત્તા એટલે છોડની તંદુરસ્તતામાં જે છે એ વધારો કરશે. પછી આ જે છે 8મો ફાયદો તમને વાત કરું તો બિયારણનું અંકુરણ થતી વખતે જૈવિક અને અજૈવિક તણાવ સામે સહનશીલતા ધરાવે છે. એટલે વાતાવરણ છે, પરિસ્થિતિ છે કે ભેજની જે છે સહન શક્તિમાં પણ વધારો કરે છે. અને છેલ્લો ફાયદો તો કે વધારે ઉપજ અને ખેડૂતોને આવકમાં વધારો કરે છે. કેમ કે બધું પ્રકારનું પોષણ મળી ગયું છે તો ચોક્કસથી ખેડૂત મિત્રોને ઉત્પાદનમાં વધારો થવાનો છે, તો આવક પણ વધવાની છે. તો 1 એકરનો ડોઝ છે 8 કિલો સલાનેક્સ તમે ચોક્કસથી આની અંદર ઉમેરો કરી જમીન તમારે કોઈ પણ ખાતર આપો છો એની સાથે મિક્સ કરીને આપી શકો છો. ડોઝમાં પણ તમે ચોક્કસથી આપી શકો છો. બીજી વાત કરવાની રહી હવે માઇકોર સુપરની. આની સાથે તમે મિક્સ કરીને આપી શકો છો, અલગથી પણ આપી શકો છો, પાયામાં પણ આપી શકો છો. માઇકો રાજાની જરૂરિયાત કોઈ પણ પાકમાં પણ આટલી જ જરૂરી છે. શું કામ એને કે માઇકો રાજાથી તંતુ મૂળનો, સફેદ મૂળનો વિકાસ થાય એટલે જમીનમાં જે પણ પ્રકારનો જે ખોરાક પડ્યો છે, તમારી જમીનમાં જે કાંઈ ખાતર આપેલું છે એને લેવા માટે મૂળનો વિકાસ છે. સફેદ મૂળ, તંતુ મૂળ જો હશે તો અને તો જ તમારો જે છે છોડ છે એ ખોરાક લઈ શકે. એટલા માટે માઇકોર સુપર તમારે ધાનુકાનું સારામાં સારી વસ્તુ આવે છે, તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. 1 એકરનો ડોઝ છે 4 કિલો, 4 કિલોની બરણી આવે છે તો 4 કિલોના પ્રમાણથી આની સાથે મિક્સ કરો તો પણ ચાલે. અને અલગથી કોઈ પણ પાકની અંદર તમે માઇકોર સુપરનો પણ ઉપયોગ કરજો, સારામાં સારા પરિણામ છે. જગ્યા છોડીને ઉપયોગ કરવો મારી એક અંગત ભલામણ છે, કેમ કે મેં ગયા વર્ષે આના ખૂબ સારા પરિણામ જોયેલા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ પણ કરેલો છે. તો ધાનુકાનું માઇકોર સુપર અને જે છે સલ્ફર મિક્સ સલાનેક્સ આ બંને વાપરવાની ખેડૂત મિત્રોને મારી એક અંગત ભલામણ છે. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય તો 9245 42 050 મારો મોબાઈલ નંબર છે મિત્રો. બસ તમે એમાં ફોન કરી અને વિશેષ કઈ માહિતી મેળવી શકો છો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.